નમસ્કાર જીવનાઈ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના કેસને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આરોપી જયસુખ પટેલની જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ઓરેવા કંપનીના સંચાલક છે આરોપી જયસુખ પટેલ। જયસુખ ભાલોડિયા ઉર્ફે પટેલ કેબલ બ્રિજનું સંચાલન અને સમારકામ સંભાળી રહ્યા હતા। ઓરેવા કંપની નબળા સમારકામ બાદ બ્રિજ તૂટતા થયા હતા 135 થી વધુ લોકોના મોત। એસઆઈટી તપાસમાં પણ ઓરેવાની ગંભીર બેદરકારી છે એ સામે આવી ચૂકી છે। ત્યારે આ કેસને લઈને આજે આરોપી જયસુખ પટેલની જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। ઓરેવા કંપનીના સંચાલક છે આરોપી જયસુખ ભાલોડિયા ઉર્ફે પટેલ। કેબલ બ્રિજનું સંચાલન અને સમારકામ છે એ આ કંપની છે એ સંભાળતી હતી। અગાઉ પણ જયસુખ પટેલે અનેકવાર જામીન અરજી કરી હતી, તે અરજી તેની ફગાવવામાં આવી હતી। ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો છે આ અરજીને અને ઓરેવા કંપનીના જે સંચાલક છે જયસુખ પટેલ તેની જે જામીન અરજી છે એ જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે। મહત્વનું છે કે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોનો જીવ ગયો હતો અને એ પાછળનું કારણ હતું આ કંપનીની બેદરકારી। જે કેબલ બ્રિજ છે તેમાં જે બેદરકારી સામે આવી હતી તેને કારણે લોકોના ભોગ લેવાયા હતા। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જયસુખ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી। જિજ્ઞાસા, ઓક્ટોબર 2022 અંતનો સમય ચાલતો હતો। દિવાળી વેકેશન દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે તે વેકેશનની મજા માણી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ મોરબીનો જે કેબલ બ્રિજ છે તે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને અંદાજિત જે 300 થી વધુ લોકો છે તે પાણીમાં પડ્યા હતા। તેમાંથી 135 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને આ જ મામલે જ્યારે સરકારે કાર્યવાહી શરૂ કરી ત્યારે જે તેનું સંચાલન અને સમારકામની જવાબદારી છે તે ઓરેવા કંપનીને આપી હતી। ખાનગી કંપની કરી રહ્યું હતું અને આ જ કંપનીના જે એમડી છે જયસુખ પટેલ તેઓ છેલ્લા 1.5 વર્ષના સમયથી જેલમાં વિતાવી રહ્યા છે। આ ઉપરાંત તેમણે પોતાની જામીન માટે જુદી જુદી કોર્ટમાં છે તે અરજી પણ કરી છે। આ તમામ અરજીઓ વચ્ચે જે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો છે અને એસઆઈટીની રિપોર્ટમાં ઓરેવા દ્વારા જે ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મૂક્યા બાદ પણ તેમને જામીન નથી મળ્યા। ત્યારે હવે તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને આજે જે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી છે તે જામીન અરજી ઉપર વિગતવાર સુનાવણી હાથ ધરાશે। એટલે કે આજે એવી શક્યતાઓ છે, સ્પષ્ટ થઈ શકે છે કે જયસુખ પટેલ આગામી દિવસ હજુ પણ જેલમાં રહેવું પડશે કે પછી તેઓ બહાર આવી જાય છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટે જ્યારે તેમના જામીન ફગાવ્યા હતા ત્યારે મહત્વની ટકોર પણ કરી હતી અને જે પ્રકારે જાણી જોઈને જે બેદરકારીઓ કરવામાં આવી છે તેના સમારકામમાં તેને પણ અનેક મુદ્દાઓ છે તે ધ્યાને લીધા હતા। ત્યારે હવે સુપ્રીમ કોર્ટ કયા મુદ્દાઓને સાંભળે છે, કયા મુદ્દાઓને ધ્યાને લે છે અને ત્યારબાદ શું નિર્ણય લે છે તેના પર તમામ લોકોની નજર રહેશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જયસુખ પટેલની જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી આજે ક્લિયર થઈ જશે કે શું હજુ પણ જયસુખ પટેલને જેલમાં રહેવું પડશે કે તેમને જામીન મળે છે।